તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે વાત કરવાના છે વિદ્યુત સ્થિતિમાન વિશે. ચેપ્ટર 2 ની આજે જે છે વાત કરીશું. ચેપ્ટર 2 માં ખૂબ જ અગત્યનો ટોપિક વિદ્યુત સ્થિતિમાન. આ ચેપ્ટર નું જે છે એ હાર્ડ કહેવાય, બરાબર? જો વિદ્યુત સ્થિતિમાન જે છે એ સરસ રીતે સમજી લો તો આ ચેપ્ટર એકદમ સહેલું બની જશે. તો વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ તો વિદ્યુત સ્થિતિમાન છે શું? તો વિદ્યુત સ્થિતિમાન એટલે સૌથી પહેલા જે છે એ એની વ્યાખ્યા સમજીશું, બરાબર છે? વ્યાખ્યાની અંદર જે છે એ ઘણા બધા પદ એવા છે, ઘણા બધા શબ્દો એવા છે જેનાથી આખી થિયરી જે છે એ સમજી શકાય. તો અહીંયા જોતા જાઓ. આપેલ વિદ્યુત ક્ષેત્રમાં બિંદુવત એકમ ધન વિદ્યુત ભાર પર, બિંદુવત એકમ ધન વિદ્યુત ભાર પર એટલે Q બરાબર +1 કુલમ વિદ્યુત ભાર હોવો જોઈએ. તો બિંદુવત વિદ્યુત ભાર જે છે એ બિંદુવત વિદ્યુત ભારની ઓળખ આપણને છે. જ્યારે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર તેમના પરિમાણની સરખામણીમાં ખૂબ વધારે હોય અથવા વિદ્યુત ભારના પરિમાણ તેમની વચ્ચેના અંતરની સરખામણીમાં જે છે એ કેવા હશે? ખૂબ જ નાના હોય, તો એવા વિદ્યુત ભારને કેવો વિદ્યુત ભાર કહેવાય? બિંદુવત વિદ્યુત ભાર કહેવાય. તો આપેલ વિદ્યુત ક્ષેત્રમાં બિંદુવત એકમ ધન વિદ્યુત ભાર પર પરિણામી ચોખ્ખું બળ, પરિણામી ચોખ્ખું બળ એટલે કે સિગ્મા એફ 0 હોય, અને આપણે થિયરીમાં આગળ સમજીશું. પરિણામી ચોખ્ખું બળ 0 રાખી અનંત અંતરેથી, કેમ અનંત અંતરેથી એ પણ સમજીશું. અનંત અંતરેથી ખસેડીને આપેલા બિંદુએ લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્રની ખાસ વિરુદ્ધ દિશામાં કરવા પડતા કાર્યને વિદ્યુત ક્ષેત્રમાં જે તે બિંદુ પાસેનું શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાન અથવા સ્થિત વિદ્યુત સ્થિતિમાન કહે છે. તો ઘણા બધા મુદ્દાઓ જે છે એક જ વ્યાખ્યાની અંદર છે, વન બાય વન સમજીએ છીએ અહીંયા. તો સૌથી પહેલા જો કે આપણી પાસે કોઈ એક સ્ત્રોત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર, તો લો આવી ગયું આપણું આ જે છે ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર, બરાબર છે? હવે એ ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર હંમેશા તમને ખબર છે ત્રિજ્યાવર્તી કેવું હોય? બહારની દિશા. હવે એ ધન વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં, ધન વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં તમે કોઈ એકમ ધન વિદ્યુત ભાર જે છે એ અનંત અંતરેથી લાવી રહ્યા છો. જેમ કે અહીંયા જો અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને આપણે અહીંયા આ રીતે P બિંદુએ લાવી રહ્યા છે. એકમ ધન વિદ્યુત ભાર જે છે એ એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી P બિંદુ પર લાવી રહ્યા છે, બરાબર છે? તો P બિંદુએ જો તમે લાવી રહ્યા હોય તો P બિંદુએ તમારે જે કાર્ય કરવું પડે એ કાર્ય ક્ષેત્રની વિરુદ્ધમાં છે. કેમ? તો કે ભાઈ આ જે વિદ્યુત ભાર છે એ ધન વિદ્યુત ભાર છે. એ ધન વિદ્યુત ભાર આ ધન વિદ્યુત ભાર પર અપાકર્ષી બળ લગાડે, એટલે સતત તમારે જે છે એ વિદ્યુત ક્ષેત્રનો વિરોધ કરો એ રીતે જે છે તમારે બાહ્ય બળ લગાડવું પડે. તો વિદ્યુત ક્ષેત્રનો વિરોધ કરતી દિશામાં બાહ્ય બળ લગાડીને અનંત અંતરેથી, આ અનંત અંતરેથી કોઈ પણ માર્ગે તમે આ P બિંદુને લાવી શકો છો. કારણ કે વિદ્યુત ક્ષેત્ર જે છે કેવું છે? વિદ્યુત ક્ષેત્ર જે છે એ સંરક્ષી છે, અને એ સંરક્ષી ક્ષેત્રનો આપણે ખ્યાલ આગળ મેળવેલો છે. વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી હોવાથી તમે જે માર્ગ પસંદ કરો છો એ અગત્યનો નથી, પણ તમે કયા બિંદુએથી કયા બિંદુ સુધી જે છે એ વિદ્યુત ભારને લઈને આવો છો એ અગત્યનું છે. તો આ રીતે તમે જે છે એ વિદ્યુત ભારને લાવી શકો. આપણે ઇન્ફાઇનાઇટ એટલે કે અનંત અંતરેથી આ P બિંદુએ જે છે એ એકમ ધન વિદ્યુત ભારને લાવીએ. તો P બિંદુએ જે છે સૌથી પહેલા તમારે શું શોધવું પડે? વાસ્તવમાં વિદ્યુત સ્થિતિમાનને જો શોર્ટમાં લખવું હોય, વિદ્યુત સ્થિતિમાન એકદમ શોર્ટમાં લખવું હોય તો વિદ્યુત સ્થિતિમાન એટલે એકમ ધન વિદ્યુત ભાર દીઠ થતું કાર્ય. એકમ ધન વિદ્યુત ભાર દીઠ થતું કાર્ય એટલે વિદ્યુત સ્થિતિમાન કહેવાય. આ જે છે એને શોર્ટમાં આપણે કહીએ. બાકી બધા મુદ્દાઓની ચર્ચા આપણે કરીશું, બરાબર? તો ઇન્ફાઇનાઇટ થી P સુધીનું જે કાર્ય છે એ કાર્ય શોધવું પડે. તો રહી વાત કાર્યની, વિદ્યુત ક્ષેત્રમાં જો કાર્ય શોધવું હોય તો તમારે શું કરવું પડે? વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન કરવું પડે. તો એ રેખા સંકલન તમને ખ્યાલ છે તો અનંત અંતરેથી P બિંદુએ જો તમારે વિદ્યુત ભારને જો લાવવો હોય તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં
વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં પી બિંદુએ એકમ ધન વિદ્યુતભારને લાવવા જે કાર્ય કરવું પડે એ ડબલ્યુ ઇન્ફાઇનાઇટ થી પી માઇનસ ઇન્ટિગ્રેશન એટલે કે સંકલનની અંદર ઇન્ફાઇનાઇટ થી પી ઈડીએલ. આ જે વસ્તુ જે છે આપણે તારવેલી છે આગળ. જે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે લેક્ચર નંબર 2 પર આવ્યા છે એમને ખાસ વિનંતી કરું કે ભાઈ અહીંયા આ વસ્તુની સમજ મેળવવી હોય તો પહેલો લેક્ચર પ્રસ્તાવનાનો જે લેક્ચર છે જોઈ લો. તો અહીંયા વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન જે છે એ વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન એટલે વિદ્યુત ક્ષેત્રમાં કાર્ય દર્શાવે. ઋણ નિશાની એ શું સૂચવે છે? બાહ્ય બળ દ્વારા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં થતું કાર્ય એ જે છે એ આ ઋણ નિશાની દર્શાવે. કારણ કે ઇન્ફાઇનાઇટ થી પી આવો તો તમે જે છે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એનો વિરોધ કરતા કરતા આવો છો, પરિણામ સ્વરૂપ જે કાર્ય જે છે કાર્ય કેવું મળવાનું? ઋણ મળવાનું. તો અનંત અંતરેથી આ ધન વિદ્યુત ભારને આપણે પી બિંદુએ પહોંચાડ્યો છે. તો વિદ્યુત સ્થિતિમાનને શોર્ટમાં શું લખાય? V બરાબર શું લખાશે? W/Q લખાય. બરાબર. હવે મારે પી બિંદુએ જો સ્થિતિમાન શોધવું હોય, જો પી બિંદુએ સ્થિતિમાન શોધવું હોય તો હું શું કરીશ? તો પી બિંદુએ સ્થિતિમાન શોધવું હોય તો આપણે સૌથી પહેલા જે છે કાર્ય ગણી નાખ્યું. અનંત અંતરેથી પી બિંદુએ આવવા માટે જે કાર્ય ગણ્યું એ કાર્ય ભાગ્યા Q બરાબર અહીંયા કયો વિદ્યુતભાર હતો? તો કે અહીંયા Q બરાબર હતો વિદ્યુતભાર +1 કુલમ. બરાબર. એકમ ધન વિદ્યુતભારની વાત હતી. તો આ ધન વિદ્યુતભારને આપણે અહીંયા લાવીએ તો જો Q બરાબર 1 જ હોય, Q બરાબર 1 જ કુલમ હોય તો V બરાબર W થઈ જાય. V બરાબર શું થશે? W થઈ જાય. કારણ કે અહીંયા ધન વિદ્યુતભાર હશે તો છેદમાં 1 મૂકો તો V બરાબર શું થાય? W થાય. તો જે તમે કાર્ય કરી રહ્યા છો અનંત અંતરેથી પી બિંદુએ તમે જે ધન વિદ્યુતભારને લાવી રહ્યા છો તો એના માટે જે કાર્ય કરો છો એ જ તમારું સ્થિતિમાન બને. ક્યારે? જ્યારે Q બરાબર શું હોય? +1 કુલમ. તો પી બિંદુએ સ્થિતિમાન શોધવું હોય તો પી બિંદુએ સ્થિતિમાન શોધવું હોય તો તમે શું કરશો? VP મતલબ પી બિંદુનું સ્થિતિમાન એટલે અનંત અંતરેથી પી બિંદુએ તમારો એકમ ધન વિદ્યુતભાર આવે એનું કાર્ય ભાગ્યા તમારો વિદ્યુતભાર. પણ જો Q બરાબર 1 કુલમ હોય તો Q બરાબર જો 1 કુલમ હોય તો આપણે જે છે અહીંયા એવું લખીશું Q બરાબર +1 કુલમ હોવાથી Q બરાબર +1 કુલમ હોવાથી આ છેદમાં જે છે 1 થઈ રહેશે. એટલે જે કાર્ય કરો એ જ તમારું સ્થિતિમાન થાય. ઇન શોર્ટ પી બિંદુએ સ્થિતિમાન બરાબર માઇનસ સંકલન લિમિટ આવશે ઇન્ફાઇનાઇટ થી પી કોઈ પણ માર્ગે ઈડીએલ, જ્યાં ઈડીએલ મતલબ જે છે વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન. બરાબર. તો આ વાત થઈ પી બિંદુ. ચલો એવી રીતના બીજું કોઈ એક બિંદુ જોઈએ કે હવે Q બિંદુએ લાવીએ છીએ. અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને આપણે કોઈ પણ માર્ગે હવે હું Q બિંદુ પર લાવું તો કાર્ય જે છે એ બદલાશે. કાર્ય જે છે કેવું હશે? તો કાર્ય જે છે 100% બદલાય. બરાબર. તો જોતા જાઓ અહીંયા કે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને બરાબર એકમ ધન વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં Q બિંદુ સુધી પહોંચાડવા માટે જે કાર્ય કરવું પડે બરાબર એ કાર્ય જે છે કેવું હશે? ઓબ્વિયસલી ભાઈ અહીંયા જે છે તમે જે કાર્ય કરો છો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કરો છો એટલે એ કાર્ય પણ કેવું હશે? ઋણ હશે. જેમ આગળ કીધું ઇન્ફાઇનાઇટ થી Q આવવા માટેનું જે કાર્ય છે એ ઇન્ફાઇનાઇટ થી Q ઈડીએલ પણ સંકલનમાં બહાર આવશે ઋણ નિશાન. કારણ કે આપણો વિદ્યુતભાર જે છે જે વિદ્યુત ક્ષેત્ર દર્શાવે એ ધન છે. અહીંથી આપણે જે વિદ્યુતભાર લાવી રહ્યા છો એ પણ +1 કુલમ છે. પરિણામ સ્વરૂપ જે છે આ વિદ્યુત ક્ષેત્ર આ ધન વિદ્યુતભારની ગતિનો વિરોધ કરે, અપાકર્ષી બળ લગાડે અને એ અપાકર્ષી બળની સામે તમારે જે છે કાર્ય કરીને એને Q બિંદુએ પહોંચાડવાનો છે. બરાબર. તો પી બિંદુની જેમ અહીંયા પણ Q બિંદુએ જે છે આપણે કાર્ય ગણ્યું અને એ કાર્ય ગણીશું પછી Q બિંદુનું સ્થિતિમાન ગણીએ તો Q બિંદુએ પણ સ્થિતિમાન જે છે એ Q બિંદુએ જે કાર્ય ગણો એટલું જ થાય. કારણ કે Q બરાબર અહીંયા શું છે? +1 કુલમ એકમ ધન વિદ્યુતભાર છે.
તો ક્યુ બિંદુએ સ્થિતિમાન જો શોધવું હોય તો એ સ્થિતિમાન જે છે તમને માઇનસ સંકલનની અંદર ઇન્ફાઇનાઇટ થી ક્યુ ઈડીએલ મળશે, બરાબર. તો હવે વાત કરીએ કે આપણે આ પી અને ક્યુ સિવાયના બિંદુઓની વાત કરીએ. ચલો કોઈ એક બિંદુ જે છે અહીંયા લઈ લો, માની લો કે આ P1 બિંદુ છે, બરાબર. આ માની લો કે P2 બિંદુ છે. શું વિદ્યુત ક્ષેત્રમાં મેં અલગ અલગ બિંદુઓ લીધા, P1 છે, P2 છે, અલગ અલગ બિંદુઓ લઈએ છે, શું દરેક બિંદુએ સ્થિતિમાન સમાન મળશે? શું આ વાત સાચી છે? બરાબર. તો તમે એકવાર વિચાર કરો કે અનંત અંતરેથી આ વિદ્યુતભારને તમે ક્યુ બિંદુએ લાયા, અનંત અંતરેથી એકવાર P બિંદુએ લાવીશું અને અનંત અંતરેથી અનુક્રમે P1 અને P2 બિંદુ લાવીશું. શું આ તમામ બિંદુઓ પર સ્થિતિમાન સરખા હશે? સ્થિતિમાનનો આધાર, એ સ્થિતિમાનને આપણે શું કીધું છે, આખી વ્યાખ્યાની વાત નહીં કરી, પણ એ સ્થિતિમાન જે છે એનો આધાર V બરાબર W/Q પર છે. તમે જે કાર્ય કરાવો એ કાર્ય એકમ ધન વિદ્યુતભાર જે છે એના માટે જે તે બિંદુએ સ્થિતિમાન સ્વરૂપે જે છે એ કાર્ય જે છે સંગ્રહ પામે, મતલબ સ્થિતિમાન દર્શાવે. એ જે તે બિંદુનું જે શું દર્શાવે, સ્થિતિમાન દર્શાવે. મતલબ ઇન્ફાઇનાઇટ થી ક્યુ પહોંચો, ઇન્ફાઇનાઇટ થી પી પહોંચો, ઇન્ફાઇનાઇટ થી P1 P2 પહોંચો, શું દરેક બિંદુએ પહોંચવા માટે કાર્ય જે છે એ સમાન હશે? ના. ક્ષેત્રની નજીક પહોંચતા જશો, અહીંયા લખી દો, ક્ષેત્રની નજીક મતલબ ક્ષેત્રની અંદર, સ્ત્રોત વિદ્યુતભારની નજીક પહોંચવા કરવું પડતું કાર્ય કેવું હશે? વધારે હોય. ક્ષેત્રની અંદર સ્ત્રોત વિદ્યુતભારની નજીક, આ ખાસ યાદ રાખવાનું, ક્ષેત્રની અંદર સ્ત્રોત વિદ્યુતભારની નજીક પહોંચવા કરવું પડતું કાર્ય વધારે હોય. કારણ કે ક્ષેત્રની અંદર મતલબ તમે આ સ્ત્રોત વિદ્યુતભારની નજીકના ભાગમાં જાઓ તો વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર શું હશે, કે વિદ્યુત ક્ષેત્ર KQ/R² થી બદલાય, બરાબર છે. તો ક્ષેત્રમાં જે છે એ 1/R² પ્રમાણે ફેરફાર થતો હોય છે. તમે નજીકના બિંદુઓ લેશો એટલું જે છે એ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય અને એમાં જેમ જેમ તમે નજીક આવતા જશો આ સ્ત્રોત વિદ્યુતભારની, એ વિદ્યુત ક્ષેત્ર જે છે આ ધન વિદ્યુતભારની ગતિનો વિરોધ વધુ કરશે. એટલે હું આ બિંદુએ પહોંચું કે આ બિંદુએ પહોંચું, દરેક બિંદુએ પહોંચવા માટે કરવા પડતા કાર્યો કેવા? અલગ અલગ. એટલે P1 P2 P અને Q એવા તમામ અલગ અલગ બિંદુઓ જે છે ને એ તમામ અલગ અલગ બિંદુઓના સ્થિતિમાન જે છે કેવા હશે? અલગ અલગ હશે, બરાબર. હા, પણ આપણે એવું કહી શકીએ કે ભાઈ આ સ્ત્રોત વિદ્યુતભારના કેન્દ્રથી ધારો કે તમે જે છે એ R અંતરે, ધારો કે R અંતરે આ રીતે એક પૃષ્ઠ દોર નાખો, બરાબર. અને એ પૃષ્ઠ પરના તમામ બિંદુઓ લઈ લો તો એ તમામ બિંદુઓ માટે સ્થિતિમાન કેવું હશે? સમાન હશે. મતલબ અનંત અંતરેથી આ પૃષ્ઠ પરના દરેક બિંદુએ પહોંચવું હશે તો સ્થિતિમાન જે છે કેવું હશે? સમાન હશે, બરાબર. વધારે માહિતી સમસ્થિતિમાન પૃષ્ઠમાં મેળવીશું. પણ સમજો અહીંયા એક વસ્તુ કે P બિંદુનું સ્થિતિમાન જે છે એ કંઈક અલગ, Q બિંદુનું સ્થિતિમાન એ પણ અલગ, P1 P2 ના સ્થિતિમાન એ પણ અલગ. તો વાસ્તવમાં જે તે બિંદુના સ્થિતિમાનના મૂલ્યનું કોઈ મહત્વ નથી, બરાબર. અહીંયા હંમેશા મહત્વ જે છે એ શેનું છે? અહીંયા હંમેશા મહત્વ જે છે એ સાપેક્ષ સ્થિતિમાન છે. ફિઝિક્સની અંદર, ભૌતિક વિજ્ઞાનની અંદર સાપેક્ષનો મતલબ થાય સરખામણી. શું થશે? સરખામણી. તો સરખામણી કર્યા વગર મને એવું ના ખબર પડે કે P બિંદુનું સ્થિતિમાન વધારે છે કે Q બિંદુનું. હા, તમે ચોક્કસપણે એવું કહી શકો કે P અને Q માં P નું સ્થિતિમાન જે છે એ વધારે હશે કારણ કે ક્ષેત્ર નજીક છે તો અહીંયા પહોંચવા માટે કાર્ય વધુ કર્યું હશે. પણ કેટલું વધારે છે? સ્થિતિમાન જે છે એ 2 ગણું છે, 3 ગણું છે, 4 ગણું છે, એના 2 વોલ્ટ વધારે છે, 4 વોલ્ટ વધારે, તો સ્થિતિમાન કેટલું વધારે હશે એની ચોક્કસ માહિતી જોઈતી હોય તો આ P અને Q બિંદુએ મળતા સ્થિતિમાનની તમારે સરખામણી કરવી પડે, બરાબર છે. જેમ જેમ આપણે એક સ્પ્રિંગનું ઉદાહરણ લઈએ, ચલો અહીંયા કે આપણી પાસે એક સ્પ્રિંગ છે,
ધોરણ 11 માં કાર્ય ઉર્જા પાવરનું સરસ ચેપ્ટર હતું. તો આ સ્પ્રિંગની સાથે જે છે તમે એક બ્લોક જોડી દો છો. આ સ્પ્રિંગનું તમારે સંકોચન કરવું છે. તો સ્પ્રિંગનું સંકોચન કરવા માટે તમે શું કરશો? આ રીતે બળ લગાડશો અહીંયાથી. હવે જેમ તમે બળ લગાડશો તો માની લો કે અહીંયા x1 નામ આપીએ, x2 આપે અને અહીંયા x3 નામ આપે. આ બિંદુનું નામ શું આપે? x3 આપે. તો અહીંયા જે છે તમે જોઈ શકો છો કે x1 સુધીનું અહીંયા સુધી પહોંચાડે બ્લોકને તો તમે જે છે એ સામાન્ય બળ લગાડી શકો. પણ અહીંયા સુધી પહોંચાડવું હોય કે પછી x1 થી લઈને x3 સુધી પહોંચાડવું હોય બ્લોકને, તો જેમ જેમ સ્પ્રિંગનું સંકોચન થતું જશે એમ બળ જે છે તમારે કેવું લગાડવું પડશે? વધારે ને વધારે લગાડવું પડશે. બરાબર? એટલે અહીંયા જે છે એવી જ વસ્તુ છે કે જેમ જેમ તમે ક્ષેત્રની અંદર પહોંચતા જાઓ, એટલે ક્ષેત્રમાં ધન વિદ્યુત ભાર આપણો સ્ત્રોત વિદ્યુત ભાર છે એની નજીક પહોંચતા જાઓ, તો અનંત અંતરેથી આ જે ધન વિદ્યુત ભારને તમે ક્ષેત્રમાં દાખલ કરાવો છો એના માટે કાર્ય જે છે એ કાર્ય દરેક બિંદુએ સમાન નથી. તો મેં એવું કીધું કે પી અને ક્યુ બિંદુના સ્થિતિમાન અલગ અલગ છે. કેટલા અલગ અલગ છે? શું એ પી અને ક્યુ માં ફરક કેટલો છે એ જાણવું હોય, બરાબર, એની માહિતી મેળવીએ તો સરખામણી કરવી પડે. જો એક જ ક્લાસની અંદર એક જ વિદ્યાર્થી હોય તો એ પરીક્ષા આપશે અને એ હંમેશા પહેલો નંબર એનો જ આવે. પણ સરખામણી કર્યા વગર કોણ કેટલો હોશિયાર છે ભાઈ, કોણ કેટલા પાણીમાં છે એ વસ્તુની તમને ખબર પડે. મતલબ ક્લાસમાં જ્યારે 50-55 વિદ્યાર્થીઓ હોય ને તો આપણને ખબર પડે હા ભાઈ આનું રિઝલ્ટ આના કરતા સારું આવે છે. તો પરીક્ષાની દ્રષ્ટિએ જે છે આ વિદ્યાર્થી વધુ મહેનત કરી રહ્યો છે. બરાબર? તો સરખામણી કર્યા વગર જે છે એ કોઈ પણ ચોક્કસ માહિતી મળે નહીં. એટલે જે તે બિંદુએ તમે સમજો કે જે તે બિંદુએ સ્થિતિમાન જે છે કેટલું વધારે હશે, આ પી નું ક્યુ કરતા વધારે છે પણ કેટલું વધારે, એની માહિતી મેળવવી હોય તો શું કરવું પડશે? સાપેક્ષ સ્થિતિમાન. હંમેશા સ્થિતિમાન જે છે એ સાપેક્ષ સ્થિતિમાન અગત્યનું. સ્થિતિમાનના નિરપેક્ષ મૂલ્યનું કોઈ મહત્વ નથી. બરાબર? તો પી અને ક્યુ ની સાપેક્ષે, બરાબર, જેમ તમે સાપેક્ષ વેગ સમજી ગયા છો 11મા ધોરણમાં સાપેક્ષ વેગ સમજી ગયા છો, એવી રીતના સાપેક્ષ સ્થિતિમાન જે છે એને ચોક્કસ રીતે બોલાવી શકાય. તો અહીંયા જો ક્યુ બિંદુનું પી બિંદુની સાપેક્ષે સ્થિતિમાન, બરાબર, સમજો શબ્દો સમજો. ક્યુ બિંદુનું પી બિંદુની સાપેક્ષે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે તો તમારે શું કરવાનું? VQ માઇનસ VP કરવાનું. શું કરવાનું? ક્યુ બિંદુનું પી ની સાપેક્ષે વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો તમે શું કરશો? VQ માઇનસ VP કરશો. હવે VQ એટલે આપણે જો અહીંયા શોધેલું છે, VQ મતલબ માઇનસ ઇન્ફાઇનાઇટ થી ક્યુ EDL, અને અહીંયા જે છે એ માઇનસ ઓલરેડી સાપેક્ષ સ્થિતિમાન આપણે કરી રહ્યા છે એટલે સરખામણી અહીંયા ઓલરેડી માઇનસ છે. કૌંસમાં પી બિંદુનું સ્થિતિમાન એ ફરી અહીંયા માઇનસ છે, ઇન્ફાઇનાઇટ થી પી EDL, કારણ કે પી બિંદુ સ્થિતિમાન શોધવા માટે આપણે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કામ કર્યું હતું. તો આ માઇનસ માઇનસ અહીંયા શું થઈ જશે? અહીંયા પ્લસ થઈ જશે. ઇન શોર્ટ ઇન્ફાઇનાઇટ થી ક્યુ, આ જે છે આને આપણે થોડું વિસ્તૃત સ્વરૂપે લખીએ. અહીંયા માઇનસ સંકલનની અંદર ઇન્ફાઇનાઇટ થી ક્યુ બિંદુએ લખાશે EDL, વચ્ચે શું થઈ જશે? પ્લસ ઇન્ફાઇનાઇટ થી લઈને પી બિંદુએ, અને આ થઈ જશે EDL. હવે જે છે એ અહીંયા જો કે આ માઇનસ છે, એ માઇનસ માંથી તમારે પ્લસ કરવું હોય તો કઈ રીતે કરી શકાય? તો સૌથી પહેલા બે વસ્તુનો વિચાર કરીએ. બરાબર? એક જે છે ફિઝિક્સની દ્રષ્ટિએ વિચારીશું અને બે ગણિતની દ્રષ્ટિએ વિચારશું. બરાબર? એક ફિઝિક્સની દ્રષ્ટિએ રીતના વિચારીશું કે જો ઇન્ફાઇનાઇટ થી ક્યુ લાવો હોય તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું પડે. તો આ ઋણ નિશાની આવે છે. પણ જો ક્યુ થી ઇન્ફાઇનાઇટ જવું હોય, મારે આમ જવું છે, ક્યુ થી ઇન્ફાઇનાઇટ જવું છે, ક્યુ થી ઇન્ફાઇનાઇટ એટલે મારે આમ જવું છે, તો વિદ્યુત ક્ષેત્ર દ્વારા લાગતું બળ પણ આ દિશામાં હશે અને મારું સ્થાનાંતર જે છે એ પણ એ જ દિશામાં હશે.
તો સ્થાનાંતર અને બળ બંને એક દિશામાં તો કાર્ય ધન મળે. તો જો હું લિમિટ ચેન્જ કરું છું, મતલબ લિમિટ બદલી નાખો છો, ક્યુ થી ઇન્ફાઇનાઇટ કરી નાખો, તો અહીંયા જે છે માઇનસ ની નિશાની જતી રહે. અથવા મેથેમેટિક્સ ની અંદર જે છે એ નિયમ છે સંકલન, કે જ્યારે તમે સંકલનની લિમિટ ઇન્ટરચેન્જ કરો, બદલી નાખો, ત્યારે -12 આવે. જો ઇન્ફાઇનાઇટ થી ક્યુ માં ઓલરેડી અહીંયા માઇનસ છે અને હું લિમિટ ક્યુ થી ઇન્ફાઇનાઇટ કરું તો બાર માઇનસ આવે, માઇનસ માઇનસ પ્લસ થાય, બરાબર. પણ તમે બંને રીતે સમજી શકો છો કે અહીંયા લિમિટમાં ચેન્જ કરવાથી શું થાય છે, ખ્યાલ આવે છે. તો હવે હું ક્યુ થી ઇન્ફાઇનાઇટ લખું તો ક્યુ થી ઇન્ફાઇનાઇટ લખીશ તો અહીંયા ધન થઈ જશે. તો ક્યુ થી ઇન્ફાઇનાઇટ ઈડીએલ પ્લસ ઇન્ફાઇનાઇટ થી પી ઈડીએલ. તો આને લખાય સંકલન ની અંદર, જોજો સંકલન ની અંદર ક્યુ થી ઇન્ફાઇનાઇટ જાવ અને ઇન્ફાઇનાઇટ થી પી, ઇન શોર્ટ ક્યુ થી પી લિમિટ સંકલન ની સુધી રહેશે, ક્યુ થી પી ઈડીએલ, બરાબર. તો ખાસ કરીને સંકલનના નિયમો જે છે, અહીંયા બે નિયમો વપરાય પણ એની વાત નહીં કરીએ આપણે, કારણ કે બાયોલોજીના વિદ્યાર્થીઓ જે છે એ કન્ફ્યુઝ થઈ શકે. તો અહીંયા જો ક્યુ થી ઇન્ફાઇનાઇટ અને ઇન્ફાઇનાઇટ થી પી, ઇન શોર્ટ ક્યુ થી પી, બરાબર. તો તમારે જે છે લિમિટ ભેગી કરી નાખો, અહીંયા સરવાળો છે તો ક્યુ થી પી ઈડીએલ લખી શકે. તો વીક્યુ માઇનસ વીપી, કારણ કે ઘણી બધી જગ્યાએ તમને આવું પણ જોવા મળશે. આને આ રીતે પણ લખાય, -12 લઈ લો તો આને લખાય પી થી ક્યુ, શું લખાશે ઈડીએલ. આ પણ સાચું જ છે વિદ્યાર્થી મિત્રો, પણ આ જે માઇનસ પ્લસ ની નિશાની છે ને એમાં ઘણું બધું કન્ફ્યુઝન થતું હોય. તો આ રીતે આપણે યાદ રાખશું, ક્યુ નું પી ની સાપેક્ષે સ્થિતિમાન પૂછે તો તમારે કરવાનું વીક્યુ માઇનસ વીપી. શું કરવાનું? વીક્યુ માઇનસ વીપી. અને વીક્યુ માઇનસ વીપી એટલે લિમિટ પણ એ જ બોલાવી જોઈએ, ક્યુ થી પી ઈડીએલ, બરાબર. તેનો મતલબ શું થાય? તેનો મતલબ જે છે એવો થશે કે અહીંયા જો આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે ક્યુ નો પી ની સાપેક્ષે જે છે, આપણે શું કીધું, ક્યુ નું પી ની સાપેક્ષે સ્થિતિમાન, ક્યુ નું પી ની સાપેક્ષે સ્થિતિમાન જો શોધવું હોય તો ક્યુ નું પી ની સાપેક્ષે હોય એટલે વીક્યુ માઇનસ શું કરવાનું, વીપી કરવાનું. તો આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એકમ ધન વિદ્યુત ભારને પી બિંદુએથી ક્યુ બિંદુએ લઈ જવા. જો તમે પી થી ક્યુ જતા હો, પી થી ક્યુ જતા હો તો તમારે કરવાનું શું કરવાનું, વીક્યુ માઇનસ વી. શું કરવાનું? વીક્યુ માઇનસ વી. અને જો ક્યુ થી પી જતા હો, ક્યુ થી પી જતા હો તો તમારે શું કરવાનું, વીપી માઇનસ વીક્યુ, બરાબર. આ એકદમ શોર્ટમાં જે છે તમે યાદ રાખી શકો. તો આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એકમ ધન વિદ્યુત ભારને પી બિંદુએથી ક્યુ બિંદુએ લઈ જવા માટેનું કાર્ય દર્શાવે છે. શું દર્શાવે છે? પી બિંદુએથી ક્યુ બિંદુએ લઈ જવા માટેનું કાર્ય દર્શાવે છે. તો આ વસ્તુ જે છે એ વસ્તુ તમે સમજી લો કે ક્યુ બિંદુનું પી ની બિંદુની સાપેક્ષે સ્થિતિમાન જે છે એ શોધી શકાય. એવી જ રીતે તમે જે છે અહીંયા પી બિંદુએ ક્યુ બિંદુની સાપેક્ષમાં વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો કઈ રીતે શોધી શકાય? જો વીપી માઇનસ વીક્યુ કરો, વીપી માઇનસ વીક્યુ, પી બિંદુએ શોધવાનું છે ને એટલે શું કરશો, વીપી માઇનસ વીક્યુ. તો પી બિંદુનું સ્થિતિમાન શું છે? જો અહીંયા પી બિંદુનું સ્થિતિમાન છે માઇનસ ઇન્ફાઇનાઇટ થી પી ઈડીએલ, બરાબર. અહીંયા ફરી વચ્ચે જે છે માઇનસ ની નિશાની, અહીંયા તો ઓલરેડી માઇનસ છે જ ક્યુ બિંદુના સ્થિતિમાનમાં, ઇન્ફાઇનાઇટ થી ક્યુ ઈડીએલ, માઇનસ માઇનસ સુધી રહેશે પ્લસ. તો અહીંયા આપણે જે છે ઇન્ફાઇનાઇટ થી પી ની જગ્યાએ ફરી એ જ વાત, જો લિમિટ બદલી નાખું પી થી ઇન્ફાઇનાઇટ, પી થી ઇન્ફાઇનાઇટ મતલબ હું આમ જઈ રહ્યો છું, વિદ્યુત ક્ષેત્ર દ્વારા લાગતું બળ જે છે આ દિશામાં હશે, તો મારું સ્થાનાંતર પણ આ દિશામાં છે. ઇન શોર્ટ તમારું જે કાર્ય છે એ કાર્ય ધન મળે, તો આ ઋણ નિશાની જે છે એની જગ્યાએ તમારે શું મૂકવાનું, ધન નિશાની. તો પી થી ઇન્ફાઇનાઇટ ઈડીએલ પ્લસ ઇન્ફાઇનાઇટ થી ક્યુ ઈડીએલ. તો આ બંને લિમિટને તમે જો ભેગી કરી નાખો તો પી થી ક્યુ ઈડીએલ મળે. તો જેમ બોલીએ એમ લખવાનું, વીપી માઇનસ વીક્યુ કહો તો પી થી ક્યુ ઈડીએલ લખવાનું, વીક્યુ માઇનસ વીપી કહો તો ક્યુ થી પી ઈડીએલ લખવાનું, બરાબર. તો આ સાપેક્ષ સ્થિતિમાન જે છે એ સાપેક્ષ સ્થિતિમાન તમને સમજાઈ રહ્યું છે, બરાબર છે. તો આગળ વધીએ અહીંયાથી કે વિદ્યુત સ્થિતિમાન જે છે એ વિદ્યુત સ્થિતિમાનના અગત્યના મુદ્દાઓ અને વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યામાં આપણે જે છે એ 2-3 શરત મૂકી હતી
એ જોઈશું. ચલો તો અહીંયાથી જો વિદ્યુત સ્થિતિમાનના અગત્યના મુદ્દામાં સૌથી પહેલો મુદ્દો કે હંમેશા વિદ્યુત સ્થિતિમાનની જે ગણતરી કરો છો એ વિદ્યુત સ્થિતિમાનને આપણે શોર્ટમાં લખીશું કે વિદ્યુત સ્થિતિમાન ખરેખર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એને લખાય W/Q. બરાબર. આ જે વિદ્યુત ભાર જે છે એ વિદ્યુત ભાર એકમ ધન વિદ્યુત ભાર. તો એના માટે જે કાર્ય છે એ કાર્ય આપણે કરાવવાનું છે. એટલે આ કાર્ય કોના દ્વારા? બાહ્ય બળ દ્વારા, ના કે વિદ્યુત ક્ષેત્ર દ્વારા. બરાબર છે. તો હંમેશા વિદ્યુત સ્થિતિમાન જે છે એ વિદ્યુત સ્થિતિમાનમાં જે કાર્ય ગણીએ છીએ આપણે એ કાર્ય જે છે એ કોનું હોય છે? એ હંમેશા બાહ્ય બળ દ્વારા થતું કાર્ય ગણવામાં આવે છે. આ પહેલો મુદ્દો. વિદ્યુત સ્થિતિમાનના અગત્યના મુદ્દામાં હંમેશા પહેલો મુદ્દો જે છે એ તમારે આ 5 એક મુદ્દાઓ જે છે એ મુદ્દાઓ યાદ રાખશો. થિયરી ઘણી સરળ બનવાની. તો જો પહેલો મુદ્દો બાહ્ય બળ દ્વારા થતું કાર્ય જે છે એ હંમેશા ગણવામાં આવે છે. બીજો મુદ્દો એકમ ધન વિદ્યુત ભાર માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં થતું કાર્ય વિના પ્રવેગે થવું જોઈએ. આપણે વ્યાખ્યામાં લખ્યું હતું કે એકમ ધન વિદ્યુત ભાર પણ કેવો? બિંદુવત ધન વિદ્યુત ભાર જે છે એના પરનું ચોખ્ખું બળ શૂન્ય હોય એવી વ્યાખ્યા જે છે આપણે લખેલી છે શરૂઆત. ચોખ્ખું બળ શૂન્ય હોય તો અહીંયા પણ શરત જે છે આ ખૂબ અગત્યની શરત છે ભાઈ. એને સમજીએ છીએ અહીંયા. જો ખૂબ જ અગત્યની શરત. વિના પ્રવેગે થવું જોઈએ. વિના પ્રવેગેનો મતલબ સમજીએ કે આપણી પાસે જે છે અહીંયા ધન વિદ્યુત ભાર છે. આ ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કેવું? ત્રિજ્યાવર્તી ભારની દિશામાં. આ ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? ત્રિજ્યાવર્તી ભારની દિશામાં. આપણે જે છે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને આ રીતે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને અનુક્રમે P બિંદુએ લઈ આવ્યો અને પછી જે છે અનુક્રમે Q બિંદુ લઈ આવે છે. બરાબર. તો આની અંદર જોવાનું એ છે કે કાર્ય જે છે એ વિના પ્રવેગે થવું જોઈએ. વિના પ્રવેગે એટલે અનંત અંતરેથી, સાંભળજો, અનંત અંતરેથી P કે Q બિંદુએ તમે વિદ્યુત ભારને જે લઈ આવો છો એ વિદ્યુત ભાર તમે અહીંયા સીધો P બિંદુ ના લઈ શકો. બરાબર. તો અનંત અંતરેથી P કે Q બિંદુએ વિદ્યુત ભારને એટલે કે એકમ ધન વિદ્યુત ભારને લાવવા કરવું પડતું કાર્ય કેવું હોય છે? અલગ અલગ હોય છે. અનંત અંતરેથી P કે Q બિંદુએ એકમ ધન વિદ્યુત ભારને લાવવા કરવું પડતું કાર્ય અલગ અલગ હોય છે. તો તમે અહીંયા સમજો કે આપણે Q બિંદુએ પહોંચ્યા કે P બિંદુએ તો કાર્ય વિના પ્રવેગે એટલે અહીંયા પ્રવેગ શૂન્ય થવો જોઈએ. એવું ક્યારે થાય? તો જોજો કે આપણો ધન વિદ્યુત ભાર જે છે એ ધન વિદ્યુત ભાર આ રીતે. બરાબર. હવે આ ધન વિદ્યુત ભાર જે છે એ Q બરાબર 1 કુલમ. માની લો કે આ Q બરાબર 1 કુલમ ધન વિદ્યુત ભાર. એને તમે વિદ્યુત ક્ષેત્રમાં દાખલ કરાવો તો આ જે છે આપણું સ્થાનાંતર આ રીતે હશે અથવા આપણું બાહ્ય બળ આ રીતે ક્ષેત્રમાં દાખલ કરાવો. આ રીતે અંદર ક્ષેત્રમાં અંદર દાખલ કરાવો તો આ જે બાહ્ય બળ હશે એ બાહ્ય બળ આ રીતે હશે. બરાબર. એને આપણે લખીએ બાહ્ય બળ F. આ રીતે લખીએ. બાહ્ય બળ આ રીતે હશે. જ્યારે કે ક્ષેત્રથી મળતું વિદ્યુત ક્ષેત્ર
એટલે કે ધન વિદ્યુતભારથી મળતું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહારની દિશામાં હોવાથી એફ ક્ષેત્ર દ્વારા લાગતું બળ આ રીતે છે. એટલે બંને વિરુદ્ધ દિશામાં. તમે સમજો અહીંયાથી અનંત અંતરેથી આપણે જે વિદ્યુતભાર લાવી રહ્યા છે એ +1 કુલમનો વિદ્યુતભાર છે, બરાબર છે. હવે આ +1 કુલમનો વિદ્યુતભાર જે છે એ બાહ્ય બળ દ્વારા થતું કાર્ય ગણવાનું છે, આપણે સમજી ગયા. તો આ બાહ્ય બળ દ્વારા થતું કાર્ય જે છે એ આ દિશામાં આપણે ક્ષેત્રમાં દાખલ કરવાનું, પણ જ્યારે આ વિદ્યુત ક્ષેત્ર એનો વિરોધ કરે એટલે ક્ષેત્ર દ્વારા લાગતું બળ એની વિરુદ્ધ દિશામાં, તો હંમેશા જેમ જેમ તમે ક્ષેત્રમાં અંદર પહોંચતા જશો, મતલબ PQR થી પણ અંદર, એટલે અહીંયા R બિંદુએ પહોંચો, આવા અલગ અલગ બિંદુએ પહોંચો, ક્ષેત્રમાં સ્ત્રોત વિદ્યુતભારની નજીક પહોંચો, તો તમારા પર એટલે કે ધન વિદ્યુતભાર પર લાગતું ક્ષેત્રીય બળ એ વધી જશે. હવે તમારે શું કરવાનું છે, અહીંયા વિના પ્રવેગે એટલે સિગ્મા એફ શૂન્ય થવો જોઈએ. પરિણામી ચોખ્ખું બળ જે છે કેવું થવું જોઈએ? શૂન્ય થવું જોઈએ. તો બાહ્ય બળ જે છે તમે એટલું લગાડો જે ક્ષેત્રીય બળ જે છે એનો વિરોધ કરે અથવા એને સમતોલે. બાહ્ય બળ જે છે એ તમારે જેમ જેમ ક્ષેત્રમાં દાખલ થતા જશો એમ બાહ્ય બળ જે છે એ તમારે વધારવું પડે. તો હંમેશા બાહ્ય બળ કેટલું રાખવું? તો બાહ્ય બળ એટલું રાખવું જે ક્ષેત્ર દ્વારા લાગતા બળને શું કરે? સમતોલે, જેથી પરિણામી ચોખ્ખું બળ શૂન્ય થાય. અને પરિણામી ચોખ્ખું બળ શૂન્ય થાય તો એવું કહી શકાય કે પ્રવેગ જે છે એ પ્રવેગ પણ શૂન્ય થશે. અથવા એવું વિચારો કે અનંત અંતરેથી આપણે જે બિંદુઓ પર વિદ્યુતભાર લાવીએ છીએ, આ P અને Q, એમાં કાર્ય અલગ અલગ છે, એટલે P અને Q બિંદુએ લાગતા ક્ષેત્રીય બળ પણ કેવા હશે? મતલબ ક્ષેત્ર દ્વારા લાગતું બળ પણ કેવું હશે? અલગ હશે. તો P બિંદુએ જે ક્ષેત્ર બળ લાગે એટલું Q બિંદુએ નથી લાગતું. તો અહીંયા જે બાહ્ય બળ લગાડવું પડે છે એટલું અહીંયા નથી લગાડવું પડતું. પણ બાહ્ય બળ કેટલું લગાડવું? બાહ્ય બળ જે છે એ ક્ષેત્ર બળ જે છે એને સમતોલે એટલું લગાડવું જેથી સિગ્મા એફ શૂન્ય થાય. અને આ વિદ્યુતભાર જે છે એ વિદ્યુતભારની એટલે આપણો એકમ ધન વિદ્યુતભાર જે છે એ એકમ ધન વિદ્યુતભાર ની ઝડપ કેવી રહે? કે એ ઝડપ જે છે ને એ અચળ જળવાઈ રહે. કેવી ઝડપ જે છે? અચળ જળવાઈ રહે. ઝડપ અચળ જળવાઈ રહે તો ગતિ ઉર્જા પણ કેવી જળવાઈ રહે? અચળ જળવાઈ રહે. ગતિ ઉર્જા પણ કેવી જળવાઈ રહે? અચળ જળવાઈ રહેશે. બરાબર. તો એકમ ધન વિદ્યુતભારની જે ઝડપ જે છે એ ઝડપ કેવી જળવાઈ રહેવી જોઈએ? અચળ. તો ઝડપમાં થતો ફેરફાર જે છે એ ઝડપમાં થતો ફેરફાર ના મળે, જેથી પ્રવેગ જે છે એ પ્રવેગ શું મળશે? શૂન્ય મળશે. અથવા એના પર લાગતું પરિણામી ચોખ્ખું બળ જે છે, ચોખ્ખું બળ એ શૂન્ય થાય. તો આ ખાસ અગત્યનો મુદ્દો થયો ભાઈ. એકમ ધન વિદ્યુતભાર માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં થતું કાર્ય વિના પ્રવેગે થવું જોઈએ. તમે એકદમ જ ઇન્ફાઇનાઇટ થી P અને એકદમ જ ઇન્ફાઇનાઇટ થી Q વિદ્યુતભારને લાવી શકો નહીં. તમારે ધીરે 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 P બિંદુએ ધીરે ધીરે કરીને Q બિંદુએ આ સિગ્મા એફ શૂન્ય બની રહે એ રીતે તમારે વિદ્યુતભારને લાવવો પડે. આ અગત્યની શરત છે. ચલો આગળ વધીએ નંબર 3 તરફ. વિદ્યુત સ્થિતિમાન જે છે એ અદિશ ભૌતિક રાશિ. વિદ્યુત સ્થિતિમાન જે છે અદિશ ભૌતિક રાશિ છે, એને કોઈ દિશા હોતી નથી. એટલે વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુતીય બળ જે છે એ રીતના સદિશના નિયમો આને લાગુ પાડી શકાય નહીં. એનો એકમ જે છે એ જૂલ પ્રતિકૂલમ અથવા વોલ્ટ લખે છે. બરાબર. જૂલ પ્રતિકૂલમ એટલે કાર્ય જે છે એ કાર્ય ભાગ્યા વિદ્યુતભાર. અને ખાસ કરીને પારિમાણિક સૂત્ર જે છે એ પારિમાણિક સૂત્ર ઘણી બધી વાર પૂછાતું હોય છે, એ તમારે બનાવી દેવાનું. ચલો એ જ રીતે નંબર 4 અગત્યનો મુદ્દો નંબર 4, વિદ્યુત સ્થિતિમાનના નિરપેક્ષ મૂલ્યનું કોઈ મહત્વ નથી, પરંતુ સાપેક્ષ સ્થિતિમાન કે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મહત્વ છે. આપણે જણાવ્યું એમ કે WP અને WQ બંને અલગ અલગ બિંદુઓ હતા. તો અલગ અલગ બિંદુઓ પર બરાબર સ્ત્રોત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રમાં સ્ત્રોત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રમાં દરેક બિંદુએ કાર્ય જે છે એ સમાન મળે નહીં.
દરેક બિંદુએ કાર્ય સમાન મળતું નથી. તો કોનું સ્થિતિમાન કોના કરતા વધારે એ સ્થિતિમાનનો જે છે એ તફાવત જાણવો હોય, અથવા પી બિંદુ જે છે એ પી બિંદુનું સ્થિતિમાન ક્યુ કરતા વધારે છે, એ પી બિંદુનું સ્થિતિમાન ક્યુ કરતા ઓછું છે, તો એના માટે ડેલ્ટા વી જે છે એ ડેલ્ટા વી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એ અગત્યનો છે. બરાબર. તો વિદ્યુત સ્થિતિમાનના નિરપેક્ષ મૂલ્યનું કોઈ મહત્વ નથી. પી બિંદુ એ જે છે એ સ્થિતિમાન એવું કે ભાઈ હું વધારે એવું ચાલે નહીં. હંમેશા સરખામણી કરવી પડે, અને સરખામણી કર્યા પછી જે છે એ સરખામણી કર્યા પછી જે છે તમે જે છે એ વિદ્યુત સ્થિતિમાન કોનું વધારે છે એવું કહી શકો. બરાબર. અહીંયા જસ્ટ ફોર એક્ઝામ્પલ મેં લખ્યું છે કે વીપી ગ્રેટર ધેન વીક્યુ, વીપી લેસ ધેન વીક્યુ. ગમે તે બિંદુ જે છે એ તમે સમજી ગયા છો આગળ કે ભાઈ જે તે બિંદુએ ક્ષેત્રની નજીકના બિંદુએ કાર્ય વધારે, સ્થિતિમાન પણ એમાં વધારે હશે. ચલો નંબર 5, વિદ્યુતીય બળ એ સંરક્ષી છે. તો એક બિંદુએથી બીજા બિંદુએ વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારને લઈ જવા કરવું પડતું કાર્ય તથા બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એ પરીક્ષણ વિદ્યુત ભારને કયા માર્ગ પર લઈ જવામાં આવે છે એની પર આધારિત નથી. એટલે ધન વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રની વાત કરો તો અહીંયા જો કે આ પી અને ક્યુ બિંદુએ તમે પહોંચતા હો આ રીતે, તો અનંત અંતરેથી હું આ રીતે પહોંચું કે અનંત અંતરેથી હું આ રીતે પહોંચું, ત્યાં સીધે સીધો પહોંચી જાઉં. તમે કોઈ પણ માર્ગ પસંદ કરી લો, પી બિંદુએ જે સ્થિતિમાન છે એમાં કોઈ ફેરફાર આવવાનો નથી, કારણ કે વિદ્યુત ક્ષેત્ર કેવું છે, સંરક્ષિત. વળી પી થી ક્યુ જાઓ તો પણ તમે ગમે તે માર્ગ પસંદ કરી શકો, કે ક્યુ થી પી જાઓ કોઈ પણ માર્ગ પસંદ કરી શકો છો, સ્થિતિમાનમાં જે છે એ ફેરફાર થવાનો નથી. બરાબર છે. તો આ થયા અગત્યના મુદ્દાઓ, અને એ અગત્યના મુદ્દાઓ જે છે એ તમે યાદ રાખશો તો થિયરી જે છે અને આગળના ટોપિક્સમાં જે છે તમને કોઈ કન્સેપ્ચ્યુઅલી જે છે એ પ્રોબ્લેમ નહીં આવે. બરાબર. તો આપણે જે છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે કેમ અગત્યનો છે એના માટે એક સાદામાં સાદું ઉદાહરણ લઈએ કે તમે બધાએ બેટરી જોઈ હશે. કદાચ બેટરીની જે સંજ્ઞા છે આ રીતે હશે, ધન અને ઋણ વિદ્યુતભાર. બરાબર. તો બેટરી જે છે એ બેટરીના બે ટર્મિનલ જે છે એ બંને ધન નથી હોતા. કોઈ દિવસ આવી બેટરી જોઈ? આ તો જો કે કેપેસિટર થાય, પણ મેં તો નથી જોઈ. ધન અને ધન ટર્મિનલ વાળી બેટરી અને ઋણ ટર્મિનલ વાળી બેટરી મળે નહીં. બરાબર. આવી બેટરી હોય નહીં. હંમેશા બેટરી જે છે એમાં એક છેડો ધન અને બીજો છેડો ઋણ, કે જેથી બંને છેડાઓ વચ્ચે એક વિદ્યુત સ્થિતિમાનનો જે છે એ તફાવત સર્જાય. પરિણામ સ્વરૂપ જે છે એ પ્રવાહ મળે. બેટરી જે છે બેટરીનો ઉપયોગ શેના માટે? વિદ્યુત પ્રવાહ મળે આપણને. બેટરી જે છે એ વિદ્યુત પ્રવાહ મળે એના માટે આપણે જોડીએ છીએ પરિપથની અંદર. તો અહીંયા જો વિદ્યુત ભારોની ગતિ ના થાય, કારણ કે જો વિદ્યુત સ્થિતિમાન અચળ હોય તો W બરાબર Q ઇન્ટુ ડેલ્ટા V વિદ્યુત ભારો દ્વારા થતું કાર્ય શૂન્ય થઈ જાય. તો બેટરીના જો બંને છેડા કે બંને ટર્મિનલ જે છે એ તમે સમાન રાખશો, સમાન સ્થિતિમાને, તો વિદ્યુત ભાર ગતિ કરે નહીં, એટલે બેટરીમાંથી મળતો પ્રવાહ શૂન્ય કહેવાય. બરાબર. તો પ્રવાહની વાત, પણ પ્રવાહનો ઘણો ખરો પ્રાથમિક ખ્યાલ તમને 10મા ધોરણથી છે, એટલે આપણે બેટરીનો એક ઉદાહરણ લઈને સમજાય છે કે ભાઈ સાપેક્ષ સ્થિતિમાન જે છે બધી જ જગ્યાએ અગત્યનું છે. હું એવું કહું કે બેટરીના વોલ્ટેજ 2 વોલ્ટ છે, એનો મતલબ થાય કે વિદ્યુત ભાર જે છે એ વિદ્યુત ભારને, એટલે કે એક ટર્મિનલ થી બીજા ટર્મિનલ જવું હોય તો કરવું પડતું કાર્ય એ કેટલું હશે? તો કે એ કાર્ય જે છે એ કેટલું હશે? 2 જૂલ જેટલું. કેટલું હશે? એકમ ધન વિદ્યુત ભારને એક છેડાથી બીજા છેડા પર જવું હોય આ સ્થિતિમાનને ઓળંગીને, તો કરવું પડતું કાર્ય કેટલું હશે? 2 જૂલ જેટલું હશે. તો આ થયા અગત્યના મુદ્દાઓ વિદ્યુત સ્થિતિમાન અંગેના. બરાબર છે. ચલો એ મુદ્દાઓને પાકા કરવા માટે 2 ઉદાહરણ લઈએ. સૌથી પહેલું જે ઉદાહરણ છે એ ખૂબ સરસ મજાનું ઉદાહરણ છે. અહીંયા જો -10 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુ પાસે, બરાબર, માની લો કે આ પી બિંદુ છે. તો બિંદુ છે પી બિંદુ. કેટલા વોલ્ટ છે?
-10 વોલ્ટ. -10 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુ પાસે રહેલા 4 કુલમ વિદ્યુત ભારને 20 વોલ્ટના સ્થિતિમાન ધરાવતા બિંદુએ લઈ જવા કરવું પડતું કાર્ય આપી દીધું. એ કાર્ય જે છે એ 100 જૂલ છે. બરાબર. તો અહીંયા સમજો કે એક ક્યુ બિંદુએ જે છે એ તમારે પહોંચવાનો છે આ રીતે. -10 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુ પાસે રહેલા 4 કુલમ વિદ્યુત ભારને, બરાબર, અહીંયા જે વિદ્યુત ભાર છે એ કેટલા કુલમ છે? 4 કુલમ. અને કાર્ય જે છે એ કાર્ય તમને આપી દીધું છે, એ કાર્ય તમને આપ્યું છે 100 જૂલ. કેટલા જૂલ આપ્યું છે? 100 જૂલ આપ્યું. બરાબર. તો ક્યુ બિંદુનું સ્થિતિમાન જો કેટલું છે, તો કે અહીંનું સ્થિતિમાન જે છે એ 20 વોલ્ટ છે. બરાબર. VQ બરાબર V છે અને VP બરાબર કેટલા વોલ્ટ છે? -10 વોલ્ટ છે. તો તમારે જે છે એ V કેટલા વોલ્ટ હશે, મતલબ VQ શોધવાનો છે. બરાબર. તો સ્થિતિમાનમાં આપણે હમણાં શીખ્યા કે -10 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુ પાસે રહેલા 4 કુલમ વિદ્યુત ભારને 20 વોલ્ટના સ્થિતિમાન ધરાવતા બિંદુએ લઈ જવો છે. મતલબ E થી Q આ વિદ્યુત ભારને તમારે એ વિદ્યુત ભારને અહીંથી લઈ જવાનો છે આ રીતે. કોઈ પણ માર્ગે અહીંયાથી લઈને અહીંયા લઈ જવાનો છે. કાં તો તમે આ રીતે લઈ જાઓ, સીધા માર્ગ પર લઈ જાઓ. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું લખાશે? તમે P થી Q બિંદુએ જઈ રહ્યા છો, બરાબર, તો શું લખાશે? VQ માઇનસ શું લખાશે? VP લખાશે. બરાબર. VQ માઇનસ VP એટલે આને લખીશું V અને આ થશે -10 એટલે કેટલા થઈ જશે? V + 10 વોલ્ટ. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એકચ્યુઅલીમાં ડેલ્ટા V બરાબર સૂત્ર શું છે? કાર્ય ભાગ્યા વિદ્યુત ભાર. એટલે જો W શોધવો હોય તમારે, બરાબર, તો Q * ડેલ્ટા V કરો. બટ અહીંયા તમારે જે શોધવાનું છે એ V + 10 એટલે V શોધવાનો. કાર્ય જો કેટલું છે? 100 જૂલ છે. 100 જૂલ છે. વિદ્યુત ભાર કેટલો છે? વિદ્યુત ભાર છે 4 કુલમ. બરાબર છે. ચલો, તો અહીંયા તમને જે છે એ જોતા જજો. V + 10 બરાબર કેટલા મળશે? આ 25 વોલ્ટ. તો V બરાબર કેટલા વોલ્ટ મળે? 15 વોલ્ટ. કેટલા વોલ્ટ મળશે? 15 વોલ્ટ મળશે. તો V બરાબર 15 વોલ્ટ એ તમારો જવાબ થશે. તો આ રીતે જે છે એ B ઓપ્શન આવશે. તો ઘણા બધા સરળ જે છે એ દાખલાઓ આપણે આની પર કરી શકીએ, પણ આ એટલે કે ભાઈ જેનાથી તમારો કોન્સેપ્ટ જે છે એ મજબૂત બને. બરાબર. તો ઉદાહરણ 1 ની અંદર આપણે શીખ્યા કે ભાઈ તમે જે તે બિંદુનું સ્થિતિમાન ના ખબર હોય તો કાર્ય અને વિદ્યુત ભાર ખબર હોય તો સ્થિતિમાન શોધી શકો, અથવા વિદ્યુત સ્થિતિમાનના તફાવતની મદદથી કેટલું કાર્ય થશે એ શોધી શકો. આ રીતે અરસપરસ દાખલો પૂછાઈ શકે. ચલો એ રીતે ઉદાહરણ 2 જોઈએ. ઉદાહરણ 2 જે છે કંઈક અલગ છે. આ પ્રકારે અહીંયા જોતા રહો. વિદ્યુત ક્ષેત્ર E બરાબર AXI કેપ થી રજૂ થયું છે. વિદ્યુત ક્ષેત્ર જે છે E બરાબર AXI કેપ વડે રજૂ થાય છે, જ્યાં A જે છે એ 10 વોલ્ટ પર મીટર સ્ક્વેર છે. ક્ષેત્રમાં એ 10-20 મીટર બિંદુની સાપેક્ષે, માની લો કે આ P બિંદુ છે, 10-20 મીટર બિંદુની સાપેક્ષે ઉગમ બિંદુનું સ્થિતિમાન, ઉગમ બિંદુનું સ્થિતિમાન, માની લો કે આ O બિંદુ, ઉગમ બિંદુનું સ્થિતિમાન જે છે એ કેટલું હશે? કોનું કોની સાપેક્ષે સ્થિતિમાન જે છે એ શોધવાનું શું છે એનું ખાસ ધ્યાન રાખવું. તો અહીંયા જો વિદ્યુત ક્ષેત્ર જે છે એ બદલાય છે. વિદ્યુત ક્ષેત્ર જે છે કેવું છે? અહીંયા બદલાય છે. જો વિદ્યુત ક્ષેત્ર AXI કેપ વડે રજૂ થાય છે. એ આપી દીધો છે 10 વોલ્ટ પર મીટર સ્ક્વેર. તો 10-20 મીટર બિંદુની સાપેક્ષે, 10-20 મીટર બિંદુની સાપેક્ષે ઉગમ બિંદુનું સ્થિતિમાન, એટલે અહીં ઉગમ બિંદુનું સ્થિતિમાન તમારે શોધવાનું. એટલે અહીં ઉગમ બિંદુનું સ્થિતિમાન
ઉગમ બિંદુ O 0 મીટર નું બિંદુ P 10-20 મીટર ની સાપેક્ષે સ્થિતિમાન અહીં ઉગમ બિંદુ 0 મીટર નું બિંદુ P 10-20 મીટર ની સાપેક્ષે સ્થિતિમાન એટલે આને આવું લખાય B 0 માઇનસ B 10-20 જે રીતે બોલો એ રીતે લિમિટ મૂકવાની 0 થી 10-20 શું લખાશે E ઇન્ટુ શું લખાય E ઇન્ટુ x અક્ષ પર છે વિદ્યુત ક્ષેત્ર જો x અક્ષ પર બદલાય છે તો અહીંયા જે આપણું સ્થાનાંતર દર્શાવીશું એ x અક્ષ પર દર્શાવીશું dx ઇન્ટુ i કેપ અહીં લિમિટ 0 થી 10-20 E જે છે શું છે જો E જે છે ax ઇન્ટુ i કેપ આ છે dx ઇન્ટુ i કેપ i કેપ ડોટ i કેપ શું થશે એક થઈ જશે બરાબર છે i કેપ ડોટ i કેપ શું થઈ જાય એક થઈ જાય તો લિમિટ જે છે હવે x અક્ષ પર દર્શાવવાનું એટલે લિમિટ આવશે ખાલી 0 થી 10 તો સંકલનની જે લિમિટ છે આપણે x એમને પસંદ કરીશું 0 થી 10 જો અહીંયા a y જે કેપ હોત તો આપણે લિમિટ મૂકતા 0 થી 20 તો 0 થી 10 a એટલે શું થશે જો a એટલે થશે 10 અહીંયા i કેપ ડોટ i કેપ એટલે એક થઈ જશે 10x dx બનશે તો 10 તો અચળ થઈ જશે લિમિટ આવશે 0 થી 10 x dx બરાબર છે તો આને કહેવાશે 10 x² 2 સંકલનનો નિયમ 0 થી 10 તો જોતા જાઓ અહીંયાથી 10 ઇન્ટુ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ એટલે આ 100/2 માઇનસ 0 એટલે આ થઈ જશે 10 ગુણ્યા કેટલા થઈ જશે 50 એટલે જવાબ આવશે 500 વોલ્ટ કેટલા વોલ્ટ આવશે 500 વોલ્ટ ઓપ્શન બી તો આ રીતે સરળ દાખલા જે છે તમારે જોવાનું અહીંયા જો કે ક્ષેત્રમાં 10-20 મીટર બિંદુની સાપેક્ષે ઉગમ બિંદુનું સ્થિતિમાન પૂછે એટલે ઉગમ બિંદુનું P બિંદુની સાપેક્ષે સ્થિતિમાન આપણે લખીએ VO માઇનસ VP શું લખાય ને VO માઇનસ VP લખાય P નું O ની સાપેક્ષે પૂછ્યું હોત મતલબ આ બિંદુનું ઉગમ બિંદુની સાપેક્ષે પૂછ્યું તો VP માઇનસ V of O લખતા બરાબર તો આ રીતે વિદ્યુત સ્થિતિમાન આધારિત સરળ પ્રશ્નો જે છે એ પૂછાઈ શકે છે પણ સાપેક્ષ સ્થિતિમાન જે છે એની જાણકારી તમને હોવી જોઈએ બરાબર છે તો આ વાત થઈ વિદ્યુત સ્થિતિમાનની આવતા વિડિયો લેક્ચરમાં આપણે વાત કરીશું બિંદુવત વિદ્યુત ભારથી મળતું વિદ્યુત સ્થિતિમાન હવે પછીના તમામ વિડિયો લેક્ચર જે છે એ અગત્યના છે બરાબર તો મળીએ આવતા વિડિયો લેક્ચરમાં ટીલ ધેન ટેક કેર